અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર, રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પણ કરશું. કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય, પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી, પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે. 2-4 દિવસમાં એક કમિટી બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંખીરી દેશે. નવા વર્ષની શરૂઆતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બનાસકાંઠાને એક નવા જિલ્લાની ભેટ આપવામાં આવી, પણ આ માંગ ક્યાંક ને ક્યાંક લોકોની જે માંગ હતી તેના બદલે રાજનેતાઓને જે ફાયદો થાય તે રીતે આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે. તો આ જિલ્લાના વિભાજનથી હવે સરકાર ભીસમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર. નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની એક અધ્યક્ષતાની અંદર નવા જિલ્લા તરીકે બનાસના 2 કાંઠા કરી વાવ થરાદને એક નવા જિલ્લા તરીકે બનાસકાંઠાને ભેટ આપવામાં આવી હતી. આ જિલ્લો જાહેર થતાની સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ હતો, પણ ખુશી કરતાં હવે ગમનો માહોલ પૂરા બનાસકાંઠાની અંદર ક્યાંક ને ક્યાંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના 2 કાંઠા કરી વાવ થરાદ જિલ્લો, જ્યાં ભારતીય જનતા પાર્ટી સહિત અનેક લોકો, આગેવાનો ક્યાંક ને ક્યાંક સ્વીકારવા માટે તૈયાર ન હતા આ જિલ્લાને. તેને લઈને કેટલાય દિવસોથી દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકો આ જિલ્લાથી નારાજ હતા અને તેમને લઈ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. તેવામાં હવે સરકાર પણ મૂંઝાણી છે, તો કરવું તો શું કરવું. જિલ્લાની જાહેરાત કરી દીધી છે અને જાહેરાત પછી પણ હવે સરકાર ફરી વિચારણા કરી. આગેવાનો અને લોકો સાથે તંત્રની અધિકારીઓની બેઠકો પણ ચાલી, પણ આ બેઠક થયા બાદ પણ આનો કોઈ નિરાકરણ ના આવ્યું. સરકારને પાછી પાની કરવી પડી અને સરકારે જાહેરાત કરી કે અમે આની ઉપર વિચારણા કરશું અને જે જિલ્લાનું વિભાજન થયું છે તેમાં કંઈક અંશે ફેરફાર કરીને જે લોકોની માંગ છે તે પ્રમાણે જિલ્લાનું વિભાજન કરવામાં આવશે. જે વાવ અને થરાદ જિલ્લાનું વડુ મથક, અત્યારે વાવ અને થરાદ છે એમાં થરાદ એમનું વડુ મથક રાખવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક પાલનપુર છે તેને એમનેમ રાખવામાં આવ્યું છે. પણ વિરોધ એટલા માટે છે કે લોકોનો કે જિલ્લો જાહેર કર્યો તેમનાથી કોઈને વાંધો નથી, પણ જે છેવાડે આવેલું વાવ થરાદ અને થરાદને વડુ મથક રાખવામાં આવ્યું છે, મૂળ વિરોધ લોકોનો ત્યાં છે. લોકોની માંગ છે કે વાવ થરાદ નહીં પણ ઓગણ જિલ્લો જાહેર કરવાની સરકારને અમે માંગ કરી હતી વર્ષોથી, અને અત્યારે થોડા દિવસો પહેલાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી, આ પેટા ચૂંટણીના વિજેતા થયેલા સ્વરૂપજી ઠાકોરે પણ મુખ્યમંત્રીને ઓગણ જિલ્લો બનાવવા માટેની એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. લોકોની એવી પણ ક્યાંક વાત છે કે શંકર ચૌધરીના ઇશારે આ જિલ્લાનું વિભાજન થયું છે અને આ જિલ્લો જાહેર થતાં હવે બનાસકાંઠાનો જે વિસ્તાર છે પાલનપુર સાઈડનો તે વિકાસથી વંચિત પણ રહી શકે છે. અને આ જે જિલ્લો જાહેર થયો છે તેમાં દિયોદર સેન્ટરમાં આવે છે, તો દિયોદરને આ જિલ્લાનું વડુ મથક બનાવવામાં આવે તેને લઈને પણ લોકો, હજારો લોકો બાઇક રેલી અને ગાડી લઈ એક ઓગણ મહારાજના મંદિરે વિરોધ પ્રદર્શન પણ કરવા જોવા મળી રહ્યા છે. આમાં એક સમજવા જેવી વાત એ જ પણ છે કે આમાં માત્ર કોંગ્રેસ નથી વિરોધ કરતું, આમાં સ્થાનિક આગેવાનો અને સાથે સાથે ભાજપના નેતાઓ પણ આ વિરોધની અંદર જોડાયા છે. આ વિરોધની અંદર જોડાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતા, આગેવાનો અને કેસાજી ચૌહાણે આ વિરોધ પ્રદર્શન કરતી વખતે શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો. રાજ્ય સરકાર સામે ભયંકર આક્રોશ છે. હજી પણ હું મીડિયાના માધ્યમથી કહીશ કે જો અમારી વાત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભૂખ હડતાલ ઉપર, રસ્તા રોકો અને જેલ ભરો આંદોલન પણ કરશું. ચોક્કસ હું કહેવા માંગીશ કે સમગ્ર ગુજરાતની અંદર નકલી પ્રમાણપત્રો લઈને અનેક અધિકારીઓ આજે નોકરી કરી રહી છે. આજે તો એક વીસી પકડાણા છે, પરંતુ જો રાજ્ય સરકાર તપાસ કરશે તો અનેક અધિકારીઓ પોતાના ડુપ્લિકેટ પ્રમાણપત્રો થકી નોકરી કરી રહ્યા છે. ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે પ્રજા આંદોલન કરતી હોય, પ્રજા જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે રાજ્ય સરકારને આ નથી પડી, પરંતુ નકલી અધિકારીઓ પર કોઈ કાર્યવાહી નહીં કરે. 2-4 દિવસમાં એક કમિટી બનાવી અને પોતાનો રિપોર્ટ સોંપી અને રાજ્ય સરકાર હાથ ખંખીરી દેશે. એટલે હું તો એવું જ માનું છું કે ગુજરાતની ગાંધીનગરની સરકાર એ ચારે બાજુથી
નકલી અધિકારીઓથી ઘેરાયેલી, પદાધિકારીઓથી ઘેરાયેલી, એમના નકલી ધારાસભ્ય મળે, નકલી પીએ મળે, નકલી મંત્રીઓ મળે, નકલી આઈએસ અધિકારીઓ મળે, નકલી સીબીઆઈના અધિકારીઓ મળે, ત્યારે આ એક નવી ઘટના નથી. કારણ કે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. ત્યારે ઓગણજી મહારાજની આજે પવિત્ર ભૂમિ ઉપર આજે લોકો ફરીથી વિનંતી કરે છે કે રાજ્ય સરકાર જાગૃત થાય અને બનાસકાંઠા જિલ્લામાંથી ઓગણજી જિલ્લો બનાવવામાં આવે એવી પણ અમે આજના તબક્કે વિનંતી કરીએ છીએ. આજે ઓગળ જિલ્લાની માંગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું તો તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો, એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું. અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે. અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે. અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ. મુખ્યમંત્રીને આપ કરવાનો શું રજૂઆત કરશો? આજે તમે જે આજ સાંભળી છે, જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરીશું હું. અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની. સૌનો આભાર. જે રીતના તેમણે વાત કરી કે સરકારને નિર્ણય બદલવા મજબૂર કરવામાં આવી છે, પણ આ મજબૂરી સરકારને કેટલી ફળશે કે નહીં એ ખબર નથી. પણ સરકાર એમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર ના કરે તો રાજકીય નુકસાન પણ થઈ શકે છે. આમ તો બનાસકાંઠાની અંદર ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાની જમીન ખસકી ન જાય તેને લઈને મહેનત કરી રહી છે. આ મહેનતની વચ્ચે ક્યાંક ને ક્યાંક તેમનું ઓપરેશન પાર પણ પડી ગયું હતું. વાવની પેટા ચૂંટણીની અંદર ગેનીબેન ઠાકોરના નજીકના ગુલાબસિંહ રાજપૂતની હાર થઈને સ્વરૂપજી ઠાકોર એટલે કે શંકર ચૌધરીના નજીકની જીત થઈ. ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ એક આસ્કારો પણ લીધો હતો. પણ ફરી વખત જિલ્લાની માંગ હતી. આ જિલ્લાની માંગ તેમને આપવામાં પણ આવી, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના જિલ્લાની લોકોની માંગ હતી તે રીતના જિલ્લો નથી બનાવવામાં આવ્યો. જિલ્લો બનાવવામાં આવ્યો છે રાજકીય નેતાઓના ઈશારે, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેનું એકમાત્ર કારણ અત્યારે રોડ ઉપર ઉતરેલી પબ્લિક અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આ વિરોધ પ્રદર્શનની અંદર દેખાઈ રહ્યા છે. તેને લઈ હવે સરકાર પણ આ નિર્ણય બદલાવવા માટે મજબૂર થઈ છે. કેટલા દિવસો બાદ આ નિર્ણયમાં ફેરફાર આવે છે અને આ નવો જિલ્લાનું વિભાજન ફરીથી સરકાર કરશે. તેમાં કઈ રીતનું વિભાજન થશે તે આવનારા દિવસોની અંદર ખબર પડશે. પણ તમારું શું માનવું છે? આ જે નવો જિલ્લો બન્યો છે, બે કાંઠા કરી દેવામાં આવ્યા છે બનાસકાંઠાના, તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.